લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય, તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે. સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે. હેલ્થના ટીમ પણ આઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે, જેવી કે લોકો તક અવેરનેસ પહોંચે કે કેવી રીતે પાણીના ઉપયોગ કરવાનું છે, ઉકાળવાનું છે ને ત્યારે જ પાણી પીવાનું છે. અને નગરપાલિકા તરફથી વોટર સપ્લાય જો પાણીના વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ટેન્કર આપવામાં આવી રહ્યા છે. જો મેઇન અફેક્ટેડ વિસ્તાર છે ત્યાં પહેલા ટેન્કર પહોંચશે અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને અમે ઉપરથી પણ જો લાઈન જો ખરાબ છે આમાં પણ યુડીએમની ટીમ પણ આવી હતી, કન્સલ્ટન્ટને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી લાઈનમાં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ્યાર સુધી આ જો કમળાના રોગ થયા છે આ મિનિમાઇઝ નહીં થઈ જાય, પૂરું નહીં થઈ જાય, હેલ્થ ટીમ કામ કરશે.